નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજકાલ તમારી આસપાસ તમને ઢોલ નગારા ડીજેનો અવાજ ખૂબ સંભળાતો હશે, કારણ કે લગ્નની સિઝન ચાલી રહી છે કોઈને કોઈ, અને આ વખતે તો લગ્ન પણ ઘણા બધા છે। ઘણા બધા સર્વે જણાવી રહ્યા છે કે 42 લાખની આસપાસ આ વખતે ભારતમાં લગ્ન થઈ રહ્યા છે। ત્યારે આજે લગ્ન સિઝનમાં વાત કરવી છે લગ્નની પાછળ થતા ખર્ચાઓ વિશે, અને યુવાઓ માટે આ લગ્ન નો જે આ પ્રસંગ છે તેને લઈને એમના મહત્વ, તેમના વિચારો કેટલા બદલાયા છે તેના પર ચર્ચા કરવી છે। હાલમાં એક સર્વે આવ્યો જેમાં 42% યુવાનો એ લગ્નનો ખર્ચ પોતે ઉઠાવવા માંગે છે। નોંધે છે કે આપણા ભારતમાં લગ્ન એ કોઈ એક દિવસની ઇવેન્ટ નથી, આપણે ત્યાં ખૂબ લાંબો સમય સુધી ચાલતો આ પ્રસંગ છે જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે। મધ્યમ વર્ગીય પરિવાર પણ સરેરાશ ભારતમાં 15 થી 10-15 લાખ તો ઓછામાં ઓછા ખર્ચ કરી દેતા હોય છે લગ્નની પાછળ। ત્યારે આપણે લગ્નને ઓછું ખર્ચાળ કઈ રીતે બનાવી શકીએ, લગ્ન સાથે જોડાયેલી એ તમામ બાબતો જેમાં હવે બદલાવ લાવવાની જરૂર છે। યુવાઓના મતે હવે લગ્ન શું રહી ગયું છે, લગ્નનો જે આ પ્રસંગ છે તે કેવા પ્રકારનો છે તેના પર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા સંગીતાબેન પટેલ, સાથે જાણીતા એવા ફાઇનાન્શિયલ પ્લાનર બ્રિજેશભાઈ પરીખ છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત સંગીતાબેન આપનાથી કરું છું। હાલ જે લગ્નની સિઝન ચાલી રહી છે, પહેલાં તો એ જાણવું છે હાલના સમયમાં જે લગ્નને લઈને ટ્રેન્ડ્સ બદલાઈ રહ્યા છે, હવે ડેસ્ટિનેશન વેડિંગ, આ ઉપરાંત બોલિવૂડ સ્ટાઇલના વેડિંગનો ક્રેઝ છે, એ સમયમાં આપના મતે પહેલાંના સમયથી અત્યારના સમયમાં કેટલો બદલાવ આવ્યો, પોઝિટિવ પોઈન્ટ આજના વેડિંગ્સમાં, મેરેજમાં શું જુઓ છો, અને નેગેટિવ પોઈન્ટ્સ પણ? પહેલાના જમાનામાં જે મેરેજ થતા હતા એ અગેઇન આની પહેલા પણ એક ડિબેટમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે મેં સેમ કહ્યું હતું કે પોતાના ઘરના આંગણે લગ્ન થતું હતું, એટલે એ પાર્ટી પ્લોટના ખર્ચાથી બચી જવાતું હતું। પ્લસ જેટલા પણ મહેમાનો આવે છે એમને પોતાના ત્યાં મહેમાન તરીકે તમે સ્વાગત કરી શકો છો। અત્યારે ડેસ્ટિનેશન વેડિંગ થઈ ગયા છે, એટલે ઘર તો કોઈએ જોયું જ ના હોય, અને જેટલા લોકો આવે એમનો ત્યાં રોકાવાનો ખર્ચો અને મેનેજમેન્ટ કરવાની અંદર જે એકચ્યુઅલી લગ્નનો આનંદ છે ને એ નથી માણી શકાતો। પ્લસ અત્યારના લગ્નની અંદર કેવું છે કે દેખાદેખી વધી ગઈ છે। નો ડાઉટ અત્યારે યંગસ્ટર્સ બધા પોતાનું કેરિયર મેકિંગ ઉપર ફોકસ આપી રહ્યા છે, પણ કેમ કે દેખાદેખી થાય છે એટલે એ પદ્ધતિને બધા અનુસારે જ છે। જેમ કે પ્રી વેડિંગ ફોટોગ્રાફી, ફોટોશૂટ્સ થાય છે, વિડીયોગ્રાફી થાય છે, એના લાઈક જે પણ અપકમિંગ હોય છે કે 15 days લેફ્ટ, 1 day લેફ્ટ, એના માટે ફોટોશૂટ કરાવે છે। તો આ જે બધી વસ્તુઓ છે ને એની અંદર ટ્રેન્ડ સેટર બની ગયા છે બધા। તો સોશિયલ મીડિયાના જમાનામાં એક તો એ ખર્ચો વધી ગયો છે, બીજી વસ્તુ કે લગ્નની જે વિધિ હતી ને એને લોકોએ લાંબી કરી દીધી છે। એટલે મીન્સ પહેલા એવું હતું કે પીઠી ચોળવાનો પ્રસંગ હોય ને તો ઘર મેળે પતતો હતો, અને એ બહુ સાદગીથી, એના માટે કે સ્પેશિયલ ડ્રેસિંગ નહોતું કરવું પડતું, અત્યારે એના માટે સ્પેશિયલ ડ્રેસિંગ કરવું પડે છે અને આખો એક ઇવેન્ટ રાખવો પડે છે। તો આ બધી વસ્તુઓમાંથી જે હાર્ટ છે, કે જે પ્રેમ હતો, જે સંવેદના હતી, એ ભૂસાઈ રહી છે। એની જગ્યાએ ખાલી દેખાવ કે ભાઈ ફોટોગ્રાફ ને વિડીયોગ્રાફ ને જોવાની બહુ મજા આવે છે, પણ એ વખતે જે પ્રસંગ બની રહ્યો છે ને એ પ્રસંગને માણી નથી શકાતો, ખાલી મેનેજમેન્ટ કરવામાં જ ટાઈમ જતો રહે છે। પ્લસ ગેમ જોકીઝ ને બોલાવવા પડે છે, ડીજેસ ને બોલાવવા પડે છે, લાઇટિંગ અને સેટઅપ કરવા પડે છે। આટલા બધા ખર્ચા કરવાની જગ્યાએ જો અત્યારના વેડિંગની અંદર પહેલાના જેમ પ્રસંગોને રાખવામાં આવે, જેમ પીઠી ચોળવાની વિધિ છે, એટલે કે જેને હલ્દી કે છે અત્યારે, એ છે, લગ્ન લખાવવું, તો કંકોત્રી લખાવી એટલે ઘર મેળે પ્રસંગ હોય કે ભાઈ ઘરના નજીકના લોકો આવે, કંકોત્રી લખાય, એમાં વિધિ થાય અને એ ભગવાનને સુપ્રત કરવામાં આવે। એની જગ્યાએ એના જે ઠાઠમાઠ છે ને એમાં જ સંવેદનાઓ બધી ભૂસાઈ રહી છે। એટલે અત્યારનું જે વેડિંગ પ્રસંગ છે ને એ મોભાદાર અને દેખાદેખી વાળો હોય છે, સંવેદનશીલતા ઓછી છે, અને ખર્ચાળ તો એટલો બધો છે કે કોઈના ઘરમાં 2 દીકરી કે 2 કે 3 બાળકો હોય ને તો એમ થાય કે હવે અમને લગ્ન એક સાથે કરાવી દઈએ તો સારું। સાચી વાત છે। એટલે ટૂંકમાં તામઝામ ખૂબ વધી રહ્યો છે, અને એના કારણે જ બ્રિજેશભાઈ આપણે ત્યાં જે વેડિંગ ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે વધી રહી છે, મોટી થઈ રહી છે। આ વખતે અંદાજ પ્રમાણે 28%થી પણ વધુ કમાણી વેડિંગ ઇન્ડસ્ટ્રી આ વખત આ લગ્ન સિઝનમાં કરવાની છે। એટલે આપણા મતે પહેલાં તો
જ્યારે લગ્નની ભારતીય લગ્નની વાત આવે તો જે એની પાછળ ખર્ચ થાય છે એ કેટલું યોગ્ય આપ માનો છો? કેટલો ખર્ચ થવો જોઈએ? એક મેનેજમેન્ટ લગ્નનું કેવું હોવું જોઈએ? તો બેઝિકલી આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે આપણી ચાદર પ્રમાણે આપણે આપણા પગને પસારવા જોઈએ. એટલે જે વાત થાય છે કે ભાઈ દેખા દેખી, તો એક જે પિયર પ્રેશર જનરેટ કરવામાં આવે છે અને એમાં સેલ્સ અને માર્કેટિંગની ટેકનિક પણ યુઝ થતી હોય છે. કારણ કે જે બધા સર્વિસ પ્રોવાઈડર છે, ઇવેન્ટ મેનેજર છે, ફોટોગ્રાફર છે, આ બધાનો તો ધંધો છે. એટલે એના ધંધા પ્રમાણે આપણી સાથે જયારે આપણે એ માટેની નેગોશિએશન કરતા હોય ત્યારે એ આપણને વાત કરે. પણ આપણે એ સમજવું જોઈએ કે ભાઈ એ જે બીજાને આપે છે અને બીજાને આપે છે ત્યારે એની જે આર્થિક પરિસ્થિતિ શું છે અને આપણી આર્થિક પરિસ્થિતિ શું છે એ બીજાનું આપણે જોઈએ છીએ ત્યારે એ કેવી રીતે પૈસાનું મેનેજમેન્ટ કરે છે, એની આવકના સોર્સિસ ક્યાં છે, એને આનું આયોજન, લગ્ન માટેનું આયોજન, એની માટેના રોકાણો એના પેરેન્ટે કઈ પહેલેથી કરેલા કે પોતે પહેલેથી કરેલા છે, અને અમારી પરિસ્થિતિ શું છે, એ બધી બાબતોને સામૂહિક રીતે ધ્યાનમાં લઈ અને પછી તમારા બજેટને અનુરૂપ તમારે જે વસ્તુ તમે કરી શકાતી હોય, એટલે જે સંગીતાબેને વાત કરી બહુ એપ્રોપ્રિએટ છે કે તમારે એન્જોય કરવાનું છે. મેરેજને તમે, કારણ કે જીવનમાં એકવાર થવાના છે, તો એ જે મોમેન્ટ છે એને તમે કેવી રીતે એન્જોય કરી શકો એની ઉપર તમારું ધ્યાન વધારે હોવું જોઈએ. અને એ ત્યારે બની શકે કે જ્યારે તમે તમારું એ માટેનું જરૂરી ફાઇનાન્શિયલ જે તમારી સ્ટ્રેન્થ છે કે જે તમે કરી શકો એમ છો, જેટલું બજેટ તમે એફોર્ડ કરી શકો એમ છો, એ બજેટની મર્યાદાની અંદર જો તમે આ મેનેજ કરવા જાઓ તો એ તમારી માટે એ આનંદ પણ આપશે અને સાથે સાથે તમારા જે પૈસા ખર્ચો છો એનું તમને વેલ્યુ પણ આપશે. એટલે એ એક હેતુ ધ્યાનમાં રાખી અને પિયર પ્રેશરમાં આવ્યા વગર, માર્કેટિંગના પ્રેશરમાં આવ્યા વગર જે વસ્તુ આપણી માટે આપણે કરી શકીએ છીએ બધી જ કરવાનો એક પ્રયાસ કરી શકાય અને સાથે સાથે મેરેજને એન્જોય પણ કરી શકાય. એવી રીતે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. એન્જોયમેન્ટ જે રીતે સંગીતાબેન આપે વાત કરી કે એ તો રહ્યું જ નથી, કારણ કે ઘણા લગ્નમાં તો ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે લગ્ને જે ખર્ચો લઈને આવે છે ઘણીવાર એ વર્ષો સુધી એનું પાછળ, કારણ કે ઘણા લોકો વ્યાજે લગ્ન કરતા હોય છે, પૈસા લઈને એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો આ જે પરિસ્થિતિ, કારણ કે ના કરે ને મધ્યમ વર્ગીય પરિવારની આ જ કે જો ખર્ચો ના કરીએ તો પછી આખી જિંદગી સાંભળવાનું, છોકરીએ સાંભળવાનું થશે, કાં તો સમાજમાંથી લોકો સંભળાવશે કે આ રહી ગયું હતું, તે રહી ગયું હતું. આ બદલાવ લાવવા માટે શું કરવું? બદલાવ ત્યારે જ આવે જ્યારે આપણે એને એડોપ્ટ કરીએ. લોકો શું કહેશે એ જો આપણે વિચારતા હોઈએ ને તો લોકોએ તો કઈ ક્યારે સારું કર્યું જ નથી. એ આપણે સારું કરીશું તો પણ એમાંથી ખરાબ વસ્તુ શોધી કાઢશે અને આપણે ખરાબ કરીશું તો પણ એ વસ્તુ તો થવાની જ છે. જે પૈસાદાર છે ને બધા, અથવા તો કોઈનું કોઈ સ્ટેટસ છે કે કોઈ હેવી લાઈક મોભાદાર વ્યક્તિ છે તો એના માટે બધા સારું સારું બોલશે અને એની આગળ પાછળ ફરશે. જ્યારે વાત આવે છે બદલાવ લાવવાની, તો હું એટલું દ્રઢપણે માનું છું કે માનસિક શાંતિ અને ઇનર પીસ હોય ને તો તમે લાઈફને જીવી શકો છો. હવે લગ્ન કરવા એ ઇમ્પોર્ટન્ટ નથી, લગ્ન નિભાવવા ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બે વ્યક્તિ સાથે જોડાય છે ત્યારે એ એકબીજાની સાથે શાંતિથી સમય ક્યારે સ્પેન્ડ કરી શકશે? જ્યારે એમની પાસે ઇનફ મની હશે. હવે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એક વખત જો કરતા હોય તો એની અંદર આપણે લગ્ન કરતી વખતે પોતે પપ્પા કેટલો ખર્ચો કરશે એની જગ્યાએ અત્યારે તો યુથ વિચારી જયું છે, પણ તો પણ હું કહીશ કે દીકરીઓએ પણ વિચારવું જોઈએ કે હું મારા લગ્ન કયા લેવલ પર કરીશ તો હું એને એફોર્ડ કરી શકીશ. મારા પપ્પા કેટલું એફોર્ડ કરી શકે છે એના કરતા હું કેટલું એફોર્ડ કરી શકીશ. અને જે બ્રાઇડ અને ગ્રૂમ છે ને એ પોતાની લગ્નની જે શરૂઆત થઈ છે એને બહુ જ સરસ નિભાવી કેવી રીતે શકે એજ્યુકેશન લઈને. તો એ લોકો એમના ગ્રુમિંગના કોઈ ક્લાસીસની અંદર કે જેમ કે સેક્સ્યુઅલ લાઈફને વધારે સારી બનાવવા માટે એ લોકોએ હેલ્થ એજ્યુકેશન લેવું જોઈએ, ફિટનેસ ઉપર ફોકસ કરવું જોઈએ, કેવી રીતે એ લોકો ફાઇનાન્સ મેનેજ કરશે, બંને જણા કામ કેવી રીતે કરશે, ઘર કેવી રીતે સંભાળશે, આ બધી વસ્તુઓની ચર્ચા કરવી જોઈએ. અને જ્યારે વિધિ કરવાની વાત આવે છે ત્યારે બંને જણને, કારણ કે લગ્ન એક વખત થવાના છે, એની અંદર ધામધૂમ તો થવી જ જોઈએ, રિલેટિવ્સ આવવા જ જોઈએ, પ્રસંગો થવા જ જોઈએ, ખાણીપીણી હોવી જ જોઈએ, પણ આપણે એને વધુ સાદગીથી બનાવીએ જેમાં ઓછા ખર્ચ થાય, એનાથી વધારે ઓછું મેનેજમેન્ટ આવે, બહુ બધી તૈયારીઓ ના કરવી પડે હેડેક સાથે. તો એ બધી વસ્તુઓનું જો આપણે ધ્યાન રાખીએ
કોણ શું કહેશે નહીં. તમે જો સિમ્પલ કપડાની વાત કરું તો બ્રાઇડલ અને ગ્રૂમ વિયર્સ ની અંદર અત્યારે આપણે અડધો ખર્ચો કરી કાઢીએ છીએ. એની જગ્યાએ ફેસિલિટીઝ હવે અવેલેબલ છે. તમે માંગો એવા કપડા તમને રેન્ટ ઉપર મળે છે. એક દિવસ પહેરવા માટે તમે રેન્ટ ઉપર કપડા લઈ આવો, ફોટોશૂટ કરાવો, લગ્ન કરો, કંઈ પણ કરો અને પછી તમે આપી દો. તમારે એને સાચવવાની ઝંઝટ નહીં. ફરીથી તમે એટલે હેવી ક્લોથ પહેરી નથી શકવાના. તો જે વસ્તુ તમે લાઈક 50,000 થી 80,000 માં ખર્ચો કરવાના હતા, એ જ વસ્તુ તમારી લગભગ 5-1,000 ની અંદર પૂરી થઈ જાય છે. મેકઅપ ની અંદર એટલો બધો ખર્ચો કરવાની જગ્યાએ તમે જાતે મેકઅપ શીખી જાઓ અને તમે તમારો મેકઅપ એટલો સરસ કરો ને, એમાં ખર્ચો બચી જશે. બીજી વસ્તુ એ થાય છે કે જે તમે જેમ કે સંગીત સંધ્યા રાખો છો, તો સંગીત સંધ્યા એકચ્યુઅલી ગરબા, આપણે ગુજરાતમાં જો લગ્ન કરી રહ્યા છે તો ગરબામાં બધા લોકો જોડાઈ શકે છે. તો એક સાદગીથી તમે ગરબાનું આયોજન કરો અને બધા ઘર મેળે સંગીતની તૈયારી કરો. અત્યારે યુટ્યુબ પર વિડીયોઝ પણ એટલા મળે છે. તો આવી રીતે જો આપણે નાના નાના અરેન્જમેન્ટ કરીએ ને, તો એ ઘરના લોકો જ કોઈ એન્કરિંગ કરે અને એ કરે. કોઈ બહારથી મોંઘા એન્કર્સ લાવવાની જરૂર ક્યાં છે? ગેમ્સ રમવા માટે અત્યારે આપણી પાસે ઓનલાઈન અને રીલ્સ ને બધું જોવો તમે, તો કેટલા આપણને બધા ઓપ્શન્સ મળી રહ્યા છે. આપણે જાતે શીખીએ અને જાતેનું આયોજન કરીએ તો આ રીતે આપણે ખર્ચાને બચાવી શકીએ છીએ. અને જ્યાં સુધી ભોજન સમારંભની વાત છે ને, તો આપણે પ્રકૃતિમાં આપણું યોગદાન આપવું જોઈએ. આપણે એક સાથે 25-30 આઈટમનું મેન્યુ રાખીએ તો 25-30 આઈટમ આટલા લાઈક નાના પેટમાં જવાની નથી, તો બધા ચાખીને ફેંકી દેશે. તો એ બગાડ થાય તો આપણું દિલ બળવું જોઈએ. લોકો શું કહેશે, જયારે તમે કંઈક નવું પગલું ઉપાડશો ને તો લોકો એને ફોલો કરશે. તમે ટ્રેન્ડ સેટર બનો ને, તમે કંઈક એવી જોરદાર આયોજન કરો ને કે જે કોઈએ ના કર્યું હોય, ઓછા પૈસે અને આમ મોભાદાર લાગે એવું તમે કંઈક નવું કંઈક કરો ને, તો બધા. અને વાનગીઓની અંદર લિમિટેશન લાવી દો. તમે ઓછા મેન્યુની અંદર વધારે સારી વાનગી આપશો તો બધા એને બગાડશે નહીં. અને એના માટે પણ તમે રૂલ્સ રેગ્યુલેશન લાવી શકો છો. એમાં કંઈક તમે નવું કંઈક કરી શકો છો. તો આવી રીતે આપણે પૈસા બચાવી શકીએ છીએ અને ટ્રેન્ડ સેટર બની શકીએ છીએ. કારણ કે અત્યારે મીડિયાનો જમાનો છે, રીલ્સની અંદર વાયરલ થવાનો જમાનો છે. તો આપણા લગ્ન પ્રસંગમાં આપણે એન્જોય કરીએ અને એવો કંઈક ટ્રેન્ડ સેટ કરીએ કે એમાં બધા આપણને ફોલો કરે. આ ઉપરાંત બ્રિજેશભાઈ, અત્યારે એક ટ્રેન્ડ આવ્યો છે વેડિંગ લોન લેવાનો. ઘણા યુવાનો લોન લઈને લગ્ન કરતા થઈ ગયા છે. આ કેટલું એડવાઇઝેબલ? બેઝિકલી કોઈ પણ પ્રકારની લોન લઈએ ને ત્યારે એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી જરૂરી છે કે તમે જ્યારે લોન લો છો ત્યારે તમે તમારી ભવિષ્યમાં જે થનારી આવક છે એનો ખર્ચો તમે અત્યારમાં કરો છો. કારણ કે ઈએમઆઈ તમારે ભવિષ્યમાં ભરવાના છે ને ઈએમઆઈ તમને આવક આવે એમાંથી ભરવાના છે. એટલે એનો મતલબ એવો છે કે તમે ભવિષ્યમાં જે આવક થવાની છે એનો ખર્ચો અત્યારે કરી રહ્યા છો. હવે જ્યારે આ પ્રકારની આપણે મેરેજમાં જ્યારે જઈએ છીએ ત્યારે મેરેજ કરતી વખતે મેરેજ થાય છે, પછી ફેમિલી એસ્ટાબ્લિશ થાય છે, એટલે કે બાળકો આવશે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષની અંદર, પછી એના ખર્ચા આવવાના છે. અને એ પ્રમાણે જ્યારે ફેમિલી એસ્ટાબ્લિશ થાય, પોતાનું ઘર કરવાનો વારો આવે ત્યારે એ બધી જવાબદારીઓ જ્યારે માથા પર આગળ આવતી હોય એને જો ધ્યાનમાં લેવામાં આવે અને પછી જો નક્કી કરવામાં આવે કે ભાઈ જો હું આ લોન લઉં છું તો એ લોન મારી આગળની હવે વધતી જતી જવાબદારીઓ વચ્ચે હું એને કેવી રીતે પે કરી શકીશ, મારી કારકિર્દીની આગળ જતા મને સ્પષ્ટતા કેટલી છે, મને કેટલી એમાં એશ્યોરિટી છે કે હું જે આગળ કમાવાનો છું એ કમાવાનો છું અને પ્લસ આગળ એમાં વધારો થતો જવાનો છે કે જેથી હું આ લોન પણ ચૂકવી શકવાનો છું, એના ઈએમઆઈ પણ ચૂકવી શકવાનો છું અને સાથે સાથે જે મારી વધતી જતી આર્થિક જવાબદારીઓ છે એને પણ હું ન્યાય આપી શકવાનો છું. એ દિશામાં તમારી કેરિયર જવાની છે. જો તમને એ બાબતે ખાતરી હોય છે, આજના જમાનામાં કોમ્પિટિટિવ જમાનામાં એવી 100% ખાતરી હોવી બહુ મુશ્કેલ છે. એટલે એવી ખાતરી ન હોય ત્યારે તમારે લોન લેતી વખતે હંમેશા ધ્યાન રાખવું પડે. કારણ કે લોન લેવાની જરૂર ત્યારે જ થાય કે જયારે આપણી પાસે પૈસા નથી અને આપણે વધારે ધામધૂમ કરવી છે, મતલબ આપણી પાસે પૈસા છે એની કરતા વધારે ધામધૂમ કરવી છે. તો એવી ધામધૂમ કરવાની કોઈ જરૂરિયાત નથી. કારણ કે જેમ આપણે વાત કરી આ શોમાં કે ભાઈ લોકો શું કહેશે, તો એ લોકો તમને કોઈ પણ પ્રકારની આર્થિક તકલીફ પડશે ત્યારે તમને કોઈ આર્થિક મદદ કરવા નથી આવવાના. એ તમે જમાડશો તો જમવા આવશે, તમે 25 આઈટમ કરીએ છે તો એમાં પણ 2 આઈટમ બરોબર નહોતી એવા તમારા વાંધા પાડશે. પણ કાલ સવારે તમારી લાઈફમાં તમે આવી લોન લઈ અને એ લોકોને સારું દેખાડવા માટે તમે જ્યારે એની માટે ખર્ચો કરો છો ત્યારે તમારી લાઈફમાં ભવિષ્યમાં આવનારી કોઈ પણ આર્થિક સમસ્યા વખતે તમારી બાજુમાં નથી આવવાના. એટલે તમે નિર્ણય લો ત્યારે તમારે હંમેશા તમારી આર્થિક ક્ષમતાને ધ્યાનમાં લઈને કરવો જોઈએ. લોન લઈને મેરેજ કરવા બિલકુલ એડવાઇઝેબલ નથી. કારણ કે તમારી આર્થિક જવાબદારીઓ મેરેજ પછી વધવાની છે. એ ફેક્ટર તમારે, અને લોકોને આ ભૂલ એટલે પડે છે યુવાનોથી કે લોકોને આજમાં જીવવાની ટેવ છે, કાલનો વિચાર કરવાની ટેવ નથી.
પણ પ્લાનિંગ એને જ કહેવાય કે જેમાં તમે આવતીકાલની ખરાબ પરિસ્થિતિ માટે તમે સક્ષમ બનો. સારી માટે તો બધું થઈ જ જવાનું છે, પણ ખરાબ પરિસ્થિતિ માટે સક્ષમ બનો એને જ પ્લાનિંગ કહેવાય. એટલે આગળ જે તમારી જવાબદારીઓ આવવાની છે એ જવાબદારીઓ તમે કેવી રીતે અદા કરી શકો. બાળકોના એજ્યુકેશનના એક્સપેન્સ આવવાના છે. આજે એજ્યુકેશન એની કોસ્ટ વધી ગઈ છે, તો એને ધ્યાનમાં લઈ અને તમારે લોન માટેનો બને ત્યાં સુધી લોન ન લેવી જોઈએ. કારણ કે તમે કદાચ તમારી પાસે પૈસા નથી તો આજકાલ એવા વિકલ્પો અવેલેબલ જ છે કે જેમાં તમે વગર ખર્ચે પણ મેરેજ થઈ શકે છે. અને પછી કદાચ તમે આગળ જતા તમારી આર્થિક પરિસ્થિતિ સુધરે ત્યારે 2-5 વર્ષ પછી તમે મેરેજ વખતે કદાચ તમે કોઈને જે ધામધૂમ નથી કરી તો એવો કોઈ પ્રસંગ સર્જો અને એ સમયે તમે ધામધૂમ કરી શકો જ્યારે તમારી પાસે પૈસા હોય. પણ લોન એ વિકલ્પ નથી. અચ્છા, અને જે રીતે સંગીતાબેન આપે પહેલાં વાત કરી કે એ વર અને કન્યા વચ્ચેની જે વાતચીત પહેલાંથી જે વસ્તુઓ પ્લાન કરવાની હોય એ બંને ભેગા મળીને કરવી જોઈએ. હવે પ્લાન એવા થાય છે કે મેચિંગ કપડાં કયા પહેરીશું, એન્ટ્રી એ કેવી હોય છે, આ બધી ચર્ચા થઈ જશે, પરંતુ ભવિષ્યમાં કોને કઈ પસંદ છે એ બધું ખ્યાલ નથી હોતો. એ જે કોન્વર્ઝેશન છે, કઈ કોન્વર્ઝેશન એ બંને વચ્ચે પહેલાંથી થવા જોઈએ, કયા પ્લાન્સ આજના વર કન્યાએ પહેલાંથી જ નક્કી કરીને રાખવા જોઈએ? સૌથી પહેલા તો મેલ અને ફિમેલ નું માઇન્ડ અલગ છે, મેલ અને ફિમેલ નું બોડી અલગ છે, એમની નીડ અલગ છે, અને બંને એક જ સિચ્યુએશનને બહુ જ અલગ એંગલથી જોવે છે. તો દીકરા અને દીકરી બંને આ જેમ કે ગ્રૂમ છે તો એને બ્રાઇડનો એટલે કે એક ગર્લ તરીકે દરેક પરિસ્થિતિ કેવી રીતે જોશે, એના મગજની રચના કેવી છે, એના ઇમોશન્સ એ કેવી રીતે હેન્ડલ કરે છે, આ બધી વસ્તુ પહેલા સમજવી જોઈએ, જે બધાના માટે લાગુ પડે છે. અને દીકરીએ જેની સાથે જોડાવાની છે એ મેલ કેવી રીતે રિએક્ટ કરે છે, એનું મગજ કેવી રીતે રિએક્ટ કરે છે, અને બધી જ રીતે તો એ જોવાની જરૂર છે. ખાસ આના માટે ફિનિશિંગ સ્કૂલ હોય છે, જેમ અમારી સંસ્થા કલા સૂર્ય ફાઉન્ડેશન દ્વારા જે કરી રહ્યા છે એની અંદર અમે એક ફિનિશિંગ સ્કૂલ ચલાવીએ છીએ. એની અંદર અમે ઓનલાઈન એજ્યુકેશન આપીએ છીએ, માત્ર 3 days નો કોર્સ હોય. હવે આની અંદર જે અમે આવરી લઈએ છીએ આ મુદ્દાઓ છે જે તમે કહ્યું કે અમને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલું ફાઇનાન્સ મેનેજમેન્ટ, બીજી વસ્તુ હેલ્થ મેનેજમેન્ટ, ત્રીજી વસ્તુ એમની સેક્સ્યુઅલ લાઈફ વધારે રોમેન્ટિક અને પ્રભાવિત કેવી રીતે લાસ્ટ સુધી તમે એને રાખી શકો, એ માટે તમે એકબીજાને અન્ડરસ્ટેન્ડ કેવી રીતે કરશો, ગર્ભ સંસ્કાર શું છે, ક્યારથી કરવા, અને જો તમે બાળકનું પ્લાનિંગ કરો છો તો એ બાળક 4 વર્ષનું થશે ત્યાં સુધી તમે એના માટે કેટલા સેક્રિફાઈસીસ આપી શકશો અને તમારે આપવા જોઈએ. પપ્પાએ શું કરવું જોઈએ, મમ્મીએ શું કરવું જોઈએ. એના સિવાય જયારે તમે લગ્ન કરો છો ત્યારે માત્ર એક પાત્ર સાથે નથી જોડાતા, તમે 2 પરિવાર, અલગ અલગ પરિવાર સાથે જોડાવ છો. તો એ પરિવારની આખી અપબ્રિંગિંગ, એમની કલ્ચર બધું જ અલગ હશે. એ 2 પરિવારને સંભાળવાના છે. તો તમે એની અંદર સાયકોલોજી કોની સ્ટડી કરવી પડશે? માત્ર પુરુષ અને સ્ત્રીની નહીં, ઉંમરની પણ સાયકોલોજી સ્ટડી કરવી પડશે. તો જયારે કોઈ દીકરીની વાત આવે છે ત્યારે હું ખાસ કહેતી હોઉં છું મારા લેક્ચર્સમાં કે એક દીકરીએ જો પરણવું હોય તો એના માટે એજ્યુકેશન લેવું જ પડશે, અને એમને સર્ટિફિકેટ મળે અને લાયસન્સ મળે પછી જ ગાડી ચલાવી શકે. કારણ કે લગ્ન જીવનની ગાડી ચલાવવી કઈ નાની સૂની વાત નથી, એમાં એક્સિડન્ટ તરત થઈ જાય. કેવી રીતે? તો ઘરની અંદર જયારે સાસુ સસરા આવે તો એ સાસુ સસરાનું લોજિક શું હશે, એક નવી આવેલી દીકરીને એ લોકો કેટલી ફ્રીડમ આપી શકશે, એ લોકોની મેન્ટાલિટી શું હશે, મારે કેવી રીતે ત્યાં સેટલ થવું, એ એને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે. તો એને ત્યાં જઈ અને એની સાથે જે વ્યવહાર થશે એ સારો પણ હોય, ખરાબ પણ હોય, તો એનાથી એને ખોટું નહીં લાગે. બીજી વસ્તુ કે પોતાની હેલ્થનું ધ્યાનનું મેનેજમેન્ટ, કારણ કે જનરલી એવું થાય છે કે લગ્ન પછી જયારે એ બીજા ઘરે શિફ્ટ થાય છે ત્યારે એને એના ઇમોશન્સને કંટ્રોલ કરતા નથી આવડતા, એની હેલ્થનું, કારણ કે ખાણીપીણી બદલાઈ જાય છે, ટાઈમિંગ્સ બદલાઈ જાય છે, કારણ કે ઓબ્વિયસલી લગ્ન થયા છે એટલે સુવાનો ટાઈમ બદલાશે, ઉઠવાનો ટાઈમ બદલાશે, સાથે વર્ક પ્રેશર તો હશે જ, અને પાછું બીજું આવશે કે સોશિયલ ઇવેન્ટ્સની અંદર એની પ્રેઝન્સ બહુ જરૂરી રહેશે. તો આ દરેક વસ્તુ એને પછી મેકઅપ, એનું ડ્રેસિંગ, અપિયરન્સ, કેવી રીતે વડીલો સાથે વાત કરવી, અને ખાસ જયારે 60 વર્ષની ઉપરના જે પણ સિનિયર સિટીઝન્સ હોય છે એ લોકોની હેલ્થનું ધ્યાન કેવી રીતે રાખવું, એમની સાથે કેવી રીતે વાત કરવી, ક્યાં ચલાવી લેવું, અને આ બધાની સાથે પોતાની જાતને પ્રાયોરિટી ઉપર કેવી રીતે રાખવી, આ શીખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ ના શીખો ને તો લગ્ન ના કરવા જોઈએ. અને બીજો મેડમ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જયારે લગ્ન ગ્રંથિથી જોડાય છે ને ત્યારે સ્ત્રીને પુરુષની સેક્સ્યુઅલ નીડ નથી ખબર હોતી અને પુરુષને સ્ત્રીની.
તો બંને એકબીજાને સેટિસ્ફાઈડ કરી શકે. અને સેક્સ માત્ર બેડરૂમમાં નથી થતું, એ એકબીજાના એપિયરન્સથી, એકબીજાની બોલચાલ ઉપરથી, એકબીજાના પરિવાર સાથેના વ્યવહારથી, એકબીજાને ટાઈમ આપવાથી લઈ અને એકબીજાની સાથે મેસેજથી પણ કેવી રીતે વાત કરે છે, કેટલું ડોમિનેન્ટ થાય છે, આ દરેક વસ્તુ એની અંદર અસર કરે છે. તો આની બકાયદા ટ્રેનિંગ આવે છે અને એ તમારે ટ્રેનિંગ લેવી જ જોઈએ. તો હું કહું છું કે 80% તમારા જીવનની અંદર સુધારો નક્કી છે. અચ્છા બ્રિજેશભાઈ, કોઈ પણ કપલ જ્યારે હવે એમના જીવનની શરૂઆત કરે તો એમને ફાઇનાન્શિયલ બાબતોને લઈને કેવી સ્પષ્ટતા કરી લેવી જોઈએ? કારણ કે ઘણીવાર કેવું થાય છે કે પહેલાં આવી કોઈ ચર્ચા થતી નથી ફાઇનાન્સને લઈને એટલી બધી, અને પછી પાછળથી પ્રોબ્લેમ શરૂ થતા હોય છે. જેમ કે ફિમેલ્સની જો વાત કરીએ તો એમને એવું હોય કે ઘણા લોકોને એવું છે કે હવે લગ્ન પછી મારે કામ કરવા નથી, અને આ નોર્મલી બધી જગ્યાએ એવું હોય છે. અને મેલને એવું છે કે મારા લગ્ન થઈ ગયા છે એટલે બધું ફાઇનાન્સ મારે જ મેનેજમેન્ટ કરવું છે, બધું સ્ટ્રેસ પછી જાતે લઈ લેતો હોય છે, અને એના કારણે પછી બીજી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ જાય. તો એ ફાઇનાન્શિયલ ટોક કેવા પ્રકારની હોવી જોઈએ? કઈ સ્પષ્ટતા ફાઇનાન્સને લઈને પહેલાં જ કપલે કરી લેવી જોઈએ? બહુ મહત્વનો મુદ્દો છે જે આજકાલ યુવાનોએ ધ્યાનમાં લેવો જોઈએ. કારણ કે ફાઇનાન્સ છે ને હેલ્થ પછીનો આપણી લાઈફ પર અસર કરતો બીજો મહત્વનો આપણી લાઈફનો આસ્પેક્ટ છે. એટલે એ આસ્પેક્ટ ઉપર જો તમારા મેરેજની પ્રક્રિયા થતી હોય છે, જ્યારે સગાઈ થાય છે અને મેરેજ સુધીનો સમયગાળો છે, એ દરમિયાન બ્રાઇડ અને ગ્રૂમે એક ખુલ્લા મનથી ચર્ચા કરવી ખૂબ જ આવશ્યક છે. કેવા ઇશ્યુઝ એમણે ચર્ચવા જોઈએ? તો પહેલા ઇશ્યુ એ ચર્ચવા જોઈએ કે ભાઈ પહેલા એમણે એક પોતાની લાઈફનું, કારણ કે મેરેજ થયા પછીની આખી જિંદગી એમણે સાથે ગાળવાની છે, તો એક કોમન વિઝન તૈયાર કરવું પડે. અમે જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોય છે ત્યારે અમે હસબન્ડ અને વાઈફને એમનું એક અલગ અલગ શીટ આપીએ છીએ કે ભાઈ તમે આ તમારું વિઝન, તમે તમારી લાઈફ માટે કેવી રીતે વિઝન ધરાવો છો, અને બેના વિઝનને પછી એક કોમન વિઝન કલ્ટિવેટ કરવામાં હેલ્પફુલ થતા હોય છે. એવી પ્રક્રિયા છે એ સગાઈથી મેરેજ દરમિયાન બ્રાઇડ અને ગ્રૂમ વચ્ચે થવી ખૂબ જરૂરી છે. અને એમાં પેરેન્ટ પણ ફાળો આપી શકે કે ભાઈ તમે કઈ વસ્તુ તમારી નીડ છે, પહેલા અરસપરસ એક નીડની વ્યાખ્યાયિત કરી લો કે આટલી વસ્તુ તો લાઈફમાં આપણી માટે જરૂરી છે, એટલે આપણે કોઈ પણ ફાઇનાન્શિયલ ડિસિઝન લેતી વખતે આ નીડને પ્રાયોરિટી આપીશું. પછી વારો આવે છે વોન્ટમાં, કે જેમાં ફિમેલ અને મેલની જે સ્ટ્રક્ચર છે જુદા હોય છે, એટલે એમની અપેક્ષાઓ જુદી હોય છે. તો જે વોન્ટ જે લિસ્ટ થાય છે, વોન્ટમાંથી કઈ વોન્ટ કોમન વોન્ટ છે, કઈ વોન્ટને પહેલી પ્રાયોરિટી આપી, કઈ વોન્ટને બીજી પ્રાયોરિટી આપી, તો આ નીડ અને વોન્ટની ડેફિનેશન થઈ જાય, અને પોતાના પૈસાને આ નીડ અને વોન્ટ વચ્ચે કેવી રીતે સ્પેન્ડ કરવામાં આવશે આવનારી આવકને, અને એ બાબતે જો થોડી નિખાલસતા પૂર્વકની ચર્ચાઓ સગાઈ અને મેરેજ વચ્ચે જો થઈ જાય તો એક મેજર ફાઇનાન્શિયલ ચેલેન્જીસ જે લાઈફમાં આવવાની સંભાવના હોય છે, જે પણ એક ઘણીવાર મેરેજને તૂટવાનું કારણ બનતા હોય છે. કારણ કે એ બે વચ્ચેની ફાઇનાન્શિયલ મેચિંગ નથી હોતી, બે ફાઇનાન્શિયલી જુદું વિચારતા હોય છે. તો એક જો કોમન મિનિમમ પ્રોગ્રામ જેવું સગાઈથી મેરેજના સમયગાળામાં જો બ્રાઇડ અને ગ્રૂમ જો બનાવી લે, મેં કીધું એ રીતે, તો એ એમને આગળના એમના મેરેજ લાઈફમાં તો હેલ્પફુલ થશે જ, પણ સાથે સાથે ફાઇનાન્શિયલ લાઈફને આસાન કરવામાં પણ હેલ્પ કરે. છેલ્લો સવાલ સંગીતાબેન, કોઈ એ મેસેજ તમામ એવા કપલ્સ જે હવે આ લગ્ન સિઝનમાં લગ્ન કરી રહ્યા છે, એમનો લગ્ન પ્રસંગ સારો રહે, યાદગાર રહે, લાંબા સમય માટે એ ખુશી આપીને જાય, કોઈ પણ પ્રકારનો ગમ આપીને ન જાય, એવો પ્રસંગ રહે, એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? સૌથી પહેલા લગ્ન ગ્રંથિથી જોડાવો એ પહેલા એકબીજાનો મેડિકલ ચેકઅપ પૂરો કરાવી લેવો. કારણ કે અત્યારે બહુ બધી જેટલા એડવાન્સ થતા જઈએ છીએ એટલી બીમારીઓ પણ વધતી જઈ રહી છે. જે ઘણી બીમારીઓ લગ્ન જીવન શરૂ થયાના 3 થી 4 મહિના પછી સામે આવતી હોય છે અને લાઈફ બરબાદ થઈ જતી હોય છે. એટલે પહેલા મેડિકલ ચેકઅપ કરાવી લો. એના પછી જે બીજું છે તમારું ફિટનેસનું પ્લાનિંગ કરો. પછી જેમ બ્રિજેશભાઈ છે એવી રીતે એમના સબ્જેક્ટના રિલેટેડ કોઈ એક ફાઇનાન્સના મેનેજમેન્ટ માટે કોઈને કન્સલ્ટ કરો, અને પોતાના ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને શીખી અને એ પ્રમાણે તમે તમારું અત્યારથી પ્લાનિંગ શરૂ કરી દો. પછી લગ્ન તો થવાના છે, એ એક પ્રોસેસ છે. તમે બંને તો જોડાઈ જ ગયા છો એકબીજા સાથે ઇમોશન્સથી. ત્રીજી વસ્તુ મેં કહ્યું એમ, એક ફિનિશિંગ સ્કૂલ જોઈન કરી લો. 3 to 4 ડેઝનો કોર્સ હોય છે, જેમાં તમને બધું જ શીખવા મળી જશે. અને એમાં એવું પણ થાય કે આપણને લગ્ન જીવન શરૂ થશે એટલે આમ તો એવું લાગે કે નોર્મલ છે, પણ એના પછી જે આવનારી તકલીફો છે એના માટે અત્યારથી તમને ટ્રેનિંગ મળી ગઈ હશે અને કદાચ અવેરનેસ મળી જશે, તો તમે પ્રિકોશન્સ લઈને ચાલશો. અને એના સિવાય તમારી જેટલી ચાદર છે એટલો જ પગ લંબાવવાનો. હું તો એમ કહીશ કે જેટલી ચાદર છે ને એના કરતા અડધો જ પગ લંબાવવાનો.
તો શાંતિથી જીવી શકશો. કારણ કે લગ્ન જીવનને સક્સેસફુલ બનાવવું હોય તો બંને જણાએ માનસિક શાંત રહેવું બહુ જરૂરી છે. અને માનસિક શાંતિમાં જે ભંગ કરે છે ને, એ એક ફાઇનાન્સ હોય છે અને બીજું રિલેશન્સ હોય છે. સો આ બંનેને મેનેજ કરીશું તો લગ્ન જીવન જોરદાર થવાનું છે. અને તમારી જરૂરિયાતોને લિમિટેશનમાં રાખી લો. બસ આ જ વસ્તુ તમે કરશો તો લગ્ન જીવન અમેઝિંગ ચાલશે. આપના તરફથી છેલ્લો મંત્ર એ તમામ કપલને જે વેડિંગ પ્લાન કરી રહ્યા છે. જેમ વેડિંગ પ્લાન કરે છે એમ ફાઇનાન્શિયલ પ્લાન એ કરી લે, અને વેડિંગ પછીની જે લાઈફ સારી બનાવવી હોય તો એ જે આપણે જે ગોલ્ડન પીરિયડ કહીએ છીએ સગાઈથી મેરેજ વચ્ચેનો, એ દરમિયાનમાં એકબીજાની કંપનીને એન્જોય કરવાની સાથે સાથે પોતે લાઈફ કેવી રીતે જીવશે એ બાબતે જો એક નિખાલસતાથી ચર્ચા કરી, અને મેં અગાઉ કીધું એમ એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવે જેમાં ફાઇનાન્સ તો આવે જ છે પણ બાકીની બાબતો પણ આવી જાય. રિલેશન્સ કેવી રીતે રહેશે, બાળકો બાબતે કેવી રીતે રહેશે, બેના કુટુંબો સાથેના વ્યવહારો કેવી રીતે કરશે, એ બાબતે જો ખુલ્લા મનથી ચર્ચા કરી અને જ્યાં ડિફરન્સીસ છે એ ડિફરન્સમાં એક કોમન મિનિમમ જેવું બનાવીને એ પિરિયડનો ઉપયોગ કરવામાં આવે તો મેરેજ પછીની જે જીવન છે આખું જીવન, એ જીવન એ બહુ સરળતાપૂર્વક અને એ જીવનને માણી શકે એવી રીતે જીવી શકશે. એ રીતે એમણે કરવું જરૂરી છે. આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.